અમોલ પેટ્રોલ પંપ ઉપર આવી છું। આ બધા ખેડૂતોની મને 2-3 દિવસથી ફરિયાદ હતી કે બેન ડીઝલ 10-20 લીટર આપે છે અને અમને જે કિંમત છે એ કિંમત વધારે લઈને આ ડબલા આપે છે અને આ ડબલાની એક્સપાયરી ડેટ વહી ગયેલી છે, બરોબર। આ ભાઈ આગળ પ્રૂફ છે અને આમાં એક કૂપન નીકળે છે, ત્યારે કૂપન એમને આપવા જઈએ છીએ તો આમાં 10-20 રૂપિયા લખેલા છે। તો એ ભાઈ એમ કહે છે કે આની ડેટ વહી ગઈ છે। હવે કૂપનની ડેટ વહી જતી હોય તો આ ડબલાની ડેટ વહી ગઈ, આ ઓઇલ અમારા સાધનોમાં નાખીને હાકીએ તો એનું શું પરિણામ આવે? અને હજી મેં અંદર જઈને સાહેબને રિક્વેસ્ટ કરી કે આ મુદ્દો આઈને પતાવો, ખેડૂતોને ડીઝલ આપો। તો એ સાહેબે મને આંગળી ચીંધીને એવું કીધું કે તમે કયો એવું નહીં થાય અને ત્યાં ખાખી વર્દીને બોલાવી લીધી અને ખાખી વર્દીવાળા 10 મિનિટમાં આવી ગયા। જ્યાં દારૂના હડા પકડવા પડે છે ત્યાં એને જવાની ટેવ જ નથી અને અહીંયા ખેડૂતો ઉપર રોપ જમાવા આવી ગયા છે। પણ મારે આ દરેક ખેડૂતોને કહેવું છે કે તમારા હક માટે લડતા શીખો, પછી ધોકા ખાવા પડે તો ભલે, જેલમાં જવું પડે તો ભલે, શરૂઆત હંમેશા એકથી હોય। એટલે મારી 2 હાથ જોડી અને આ સરકારશ્રીને નહીં પણ પેટ્રોલ પંપ વાળાને વિનંતી છે કે અમારા ખેડૂતોને જોઈએ એટલું ડીઝલ આપો અને મોટા અધિકારીઓ ફોજદારી કરોમાં। અને અહીંયાના ધારાસભ્ય છે ત્યાંથી લઈને કૌભાંડો થાય છે ત્યારે તમારી આંખો નથી ઉઘડતી, જ્યારે ખેડૂત ઉપર પ્રશ્ન આવે ત્યારે તમે કેમ તમારા રોપ જમાવા પોગી જાવ છો? જય હિન્દ, જય જવાન, જય કિસાન। એટલે મારો એક જ વાંધો છે કે ભાઈ મેં આ ડબલાની ડેટ વહી ગઈ છે તો મેં એમ કીધું કે ખેડૂતોને નથી જોતું તો તમે સામાન્ય ડીઝલ આપો છો અને આમાં ડેટ વહી ગઈ છે। હવે આમાં એક કૂપન નીકળે છે, એની પ્રાઇસ 10 થી 20 રૂપિયા છે। આ ભાઈ અંદર જઈને એમ કીધું કે ભાઈ 20 રૂપિયા પાછા આપો, આમાં લખ્યું છે તો ઈ કે ડેટ વહી ગઈ તો 20 રૂપિયાની ડેટ વહી ગઈ છે ઈ અને બતાય છે, આ ડબલાની ડેટ વહી ગઈ છે 2024 નું છે ઈ નથી દેખાતું। તો અમારા હક માટે આ ખેડૂતો બોલ્યા તો ગાડી બોલાવી એટલે ગાડીવાળા 10 મિનિટ થઈ ત્યાં પહોંચી ગયા। ઈ તો 112 ની ફરજમાં આવે એટલે ગાડીવાળા ટોકવું પડે બેન મારી વાત પૂરી થાય તમે પછી તમને બતાવી સ્ટેશન આવીને અરજી આપી દેવાની। એટલે આ લોકો પરબારી 10 મિનિટમાં ગાડી લઈને વહી ગયા। હવે તમને આ ખેડૂતોને મંજૂર છે આ ખાખી વર્દી આ કરે ઈ? તો એમને તો 10 મિનિટમાં ગાડી કેમ આવે છે? હું કોઈ ડખો કરવા નથી આવી, હું મારા હક માટે લડવા આવી છું। તો કાયદેસરનું કરવું છે મારે કાયદેસર કરવું છે। સાહેબને આવી રિક્વેસ્ટ કરી કે સાહેબ બહાર આવો, એટલે સાહેબ કે હમણાં આવો, એટલે મને કે તમારો અવાજ નીચો રાખો અને મારા ઉપર આંગળી ચીંધી અને એક ફોન કરવાથી અંદર જોવો સાહેબ બેઠેલા છે, આમ જોવો અંદર સાહેબો બેઠેલા છે, આવો। આ સાહેબે મને એમ કીધું તમે ડોકું કરવા કેમ આવ્યા છો? અહીંયા આવો, એનું મોડલ બતાવો। હવે આ સાહેબનો અધિકાર છે મને આવું કહેવાનો। હું એક નાગરિક છું, હું ખેડૂતો માટે આવી, મને ખેડૂતની રિક્વેસ્ટ હતી, હું કોઈ પેટ્રોલ પુરાવા ડીઝલ પુરાવા નહોતી આવી, બરોબર? તો સાહેબે ગાડી ઊભી રાખી એટલે મેં પહેલા જઈને કરીને કીધું આ બધાય જોતાય હતા તો સાહેબે મને એમ કીધું કે તમે ડોકું કરવા કેમ આવો છો? અને અત્યારે 20 મિનિટ થઈ, અંદર બેસીને સાંઠગાંઠ ચાલુ છે, પણ આ મુદ્દો કોઈ પણ રીતે રોકાવો ન જોઈએ, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। મારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે જો કાયદેસર રીતે ચાલશે તો બરોબર, નકર આવનારા સમયમાં મોટું આંદોલન કરવામાં આવશે અને પછી મને કોઈની બીક નથી, કારણ કે હું એક ખેડૂત છું, મારા હક માટે લડું છું અને ખેડૂતોને આજે લાઈનમાં ઊભું રહેવું પડે છે કા બીજા કોઈને લાઈનમાં નથી ઊભું રહેવું પડતું? મેં પહેલા આવીને એવું કીધું કે ભાઈ મારે 1000 નું ડીઝલ જોઈએ છે તો પેટ્રોલ પંપ વાળા ભાઈ એમ કીધું કે શેમાં નાખવું છે? મેં કીધું મારી પાસે ગાડી છે, એ કે મેં કીધું એટલામાં થઈ જશે? તો કે ના, તો મેં કીધું 2000 નું આપો ને, કે કાંઈ વાંધો નહીં 2000 નું। તો 4 વ્હીલ વાળાને 2000 નું દેવું છે અને ખેડૂતોને 10 લીટર માટે લાઈનમાં ઊભા રાખવા છે? આનું કારણ શું છે? આ તાનાશાહીની સરકાર છે। હવે તો અવાજ ઉઠાવો